ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આજે બહુ મોટો પ્રોબ્લેમ હું છે તમને કહું. લગ્ન થાય પછી બે જણા પસ્તાય છે બહુ. સાચું છે ખોટું? વાલા ભક્તો, તમે એક કન્યા જોઈ હોય, બે જોઈ હોય, 5 જોઈ હોય, 6, 7, 8, 10, 15 જગ્યાએ જોવા ગયા હો અને 16મી જગ્યાએ તમે આમ માથું કર્યું હોય, બરાબર છે. એ 16મી જગ્યાએ ખાલી આમ કરો ને આટલું, ત્યાં 60 વર્ષનો સંબંધ બંધાઈ જાય. એ કઈ મોબાઈલ નથી તમે બદલી નાખો. સમજાય છે મોરબી વાળાઓ? હજારો માણસોની વચ્ચે અને અગ્નિની સાક્ષીએ પવિત્ર બ્રાહ્મણના મંત્રો દ્વારા તમે જેની સાથે 4 ફેરા ફેર્યા છો, એ જીવનના સુખ અને દુઃખના બંને સરખા સાથીઓ છો. પરિણા ત્યારથી મૃત્યુ સુધીના તમારી યાત્રાની અંદર તમારા 2 જ મહાન તમે આત્માઓ એવા છો કે ક્યારેય ને ક્યારેક તમારે બેને એકલા રહેવાનું થાય. એક પ્રસંગ મને યાદ આવે છે, આ ધરતી ઉપરનો બની ગયેલો સાહેબ. બહુ મોટી કોલેજનું ફંક્શન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સફળ થયેલા વિદ્યાર્થીઓ એ ફંક્શનમાં, આવડું મોટું ગ્રાઉન્ડ ભરેલું. એ કોલેજના મહાન રિટાયર પ્રોફેસર, આટલા બધા જુવાનિયાઓને જેને સંસ્કાર અને પ્રેમ સાથે ભણાવ્યા હતા, જે લગ્ન કરીને છોકરાવાળા થઈ ગયા હતા, સફળ ફેક્ટરીઓ વાળા થઈ ગયા હતા, એ ફંક્શનમાં આવેલા એના મુખ્ય વક્તા સાહેબ હતા. તમારા બંનેના જીવનની અંદર નાની મોટી તિરાડ હશે ને, હું એક નાનો પ્રયાસ કરું છું એને હાંધવાનો. સાહેબને જે આવવાની વાર હતી ને, સ્ટેજ ઉપર જોક્સ ચાલતા હતા અને મને એમ છે કે જાજામાં જાજા જોક્સ પતિ પત્ની ઉપર છે. સાચું ખોટું? અને તમારા બધા ભાઈડાઓની એવી ટેવ હોય છે, આ તમે જણ છો ને, જણ, તમને બધાની એવી ટેવ હોય છે કે 5 મિત્રોની વચ્ચે તમે તમારી પત્નીની જ્યાં સુધી પટ્ટી ન ઉતારો ત્યાં સુધી તમને ચા ન ફાવે. સાચું ખોટું માતાઓ? સાચું હોય તાળીઓ પાડો, ખોટું હોય નહીં પાડતા. સાચું છે. એટલે જે તમારું ઘર હાચવે છે, તમારા છોકરાને હાચવે છે, તમારા મહેમાનોને હાચવે છે, અને આજ મને વ્યાસપીઠ ઉપરથી કહેવા દો કે તમારી આબરૂને પણ તમારી ઘરવાળી હાચવે છે. યાર, એ તમારા ઘરની લક્ષ્મી છે, તમારા ઘરની જગદંબા છે. પ્લીઝ કોઈ દિવસ કોઈ પણની વચ્ચે તમે તમારી ઘરવાળી, તમારી પત્નીની કોઈ દાડો પટ્ટી ઉતારવાનું કામ નહીં કરતા. હારા અને મોડા સમયમાં એ જ તમને સહયોગ આપશે. તમે સફળ બિઝનેસમેન છો ને બધા? જો ઘરવાળી હરખી ન હાલે, સમજાય, તો ફેક્ટરી હરખી ન હાલે ભાઈ. હા, મીટિંગો હરખી ન થાય. ઈ જે દાડે હામી પડી ને ત્યારે દુનિયાની અંદર ભલભલા થાકી ગયા છે. એટલે મોટો ઉપકાર માનજો ઈ જગદંબાનો કે એ તમારું હારું મોડું સહન કરીને તમારી હારે રહે છે. યાર, सब कुछ त्याग करती है, सब कुछ.
दोनों बैठे थे અને પત્નીએ શરૂ કર્યું કે સ્વામી, કપાળ મારું, પણ આ સેથો છે ને તમારા નામનો પીરો છે. હાથ મારો, પણ આ ચૂડલો છે ને સ્વામી તમારા નામનો છે. માથું મારું, અને હે સ્વામી આ ઓઢણી મેં તમારા નામની ઓઢી છે. ગળું મારું, અને આ મંગળસૂત્ર તમારા નામનું પહેર્યું છે. સ્વામી નાક મારું, આ નથ તમારા નામની છે. કાન મારા, પણ કુંડળ સ્વામી તમારા નામના છે. બીજું તો શું કહું? વડીલોને ખોળો પાથરીને આશીર્વાદ હું માગું, પણ એ આશીર્વાદ અખંડ સૌભાગ્યવતીના તમારા માટે લઉં છું. કડવા સોતનું વ્રત હું કરું, ભૂખી હું રહું, પણ એ તમારા આયુષ્ય ને તમારા સ્વાસ્થ્ય માટે થાય છે. વધારે તો હું કહું, ઘરને સંભાળું હું, પણ બાર ઘરના નામ ઉપર જે પ્લેટ હોય ને, નેમ પ્લેટ તમારા નામની હોય. આ દીકરાને 9 મહિના પેટમાં હું રાખું, 3 વર્ષ છાતીએ હું લગાડું, અને ઈ તમારા નામનો, મારું નહીં. ઇતના સમર્પણ હૈ. આટલું બધું મારી પાસે તમારા નામનું છે. હું તમને પૂછું કે તમારી પાસે મારા નામનું હું, તો તમારી પાસે શું જવાબ છે ભાઈ? પતિ પત્નીની ઉપર જોક્સ થતા હતા, બધા હસતા હતા. એમાં ઓલા પ્રોફેસર સાહેબે એન્ટ્રી કરી. સાહેબને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા. સાહેબ આખા વાતાવરણને માપી ગયેલા. પીઢ વ્યક્તિત્વ, સંસારના કેટલાય હારા અને મોળા, કડવા અને મીઠા અનુભવમાંથી પ્રસાર થયેલો આ મહાન વિદ્વાન, ચરિત્રવાન પ્રોફેસર. મોટું જબર બ્લેકબોર્ડ હતું. આખા એ વાતાવરણને સરસ મજાનું હળવું કરી દીધું. અને પછી એક પ્રશ્ન કર્યો કે મારી જે વિદ્યાર્થીની હોય, આ કોલેજમાં ભણી હોય અને પરણેલી હોય, જેને ત્યાં સંતાનો થઈ ગયા હોય, એવી એક દીકરીને આ સ્ટેજ ઉપર જરૂર છે. મારે એક રમત રમાડવીશ તમને, મસ્ત રમત. એક હોશિયાર, કાબેલ, એકદમ હિંમત વાળી દીકરી ઉપર આવી સાહેબને પગે લાગી. બોલો સાહેબ. અને પછી સાહેબે કીધું કે જુઓ મિત્રો, તમે બધા જ મારી પાસે ભણેલા છો. આપણે બધા એક એવી રમત રમવી છે કે આપણને અંદરથી જાગૃત કરે. તમે બધા તૈયાર છો? બધાએ કીધું હા સાહેબ તૈયાર છે. અને પછી ઓલી દીકરીને કીધું જો બેટા, રમત અઘરી છે, તું એકલી નથી રમતી, તારી સાથે સાથે આ બધા જ રમે છે, તું ખાલી એનું પ્રતિનિધિત્વ કરે છો, પણ પરીક્ષા તારી છે. ઓછું નહીં લગાડતી. કઈ વાંધો નહીં સાહેબ, કયો ને. મોટું જબર બ્લેકબોર્ડ હતું, હાથમાં ચોક આપ્યો, અને સાહેબે એટલું કીધું કે તારા નજીકના નજીક જે સંબંધીઓ હોય, તારા નજીકના નજીક, એમાં તારા સહિત 25 નામ આ બોર્ડ ઉપર લખી નાખે. એ બધા ધ્યાનથી સાંભળજો. આખું મોરબી, અઘરું જરાય નહોતું. 25 નામ એને ફટાફટ પોતાના સહિત, પોતાના છોકરા, પોતાના મમ્મી પપ્પા, પોતાના સાસુ સસરા, જે નજીકના નજીક સંબંધી હતા, જેને વાલામાં વાલા હતા. સાહેબે કીધું કે શરત આટલી છે, તારા વાલામાં વાલા હોય, નજીકના નજીક સંબંધી હોય, 25 નામ લઈ. ઓલી દીકરીએ લખી નાખ્યા. અને પછી સાહેબે કીધું કે જો મિત્રો,
આટલા લોકો હવ વ્યક્તિને નજીકમાં નજીક પોતાને હોય. અને પછી સાહેબે કીધું કે આમાંથી 10 નામ એવા તું ભૂસી નાખ જે તારે જેની ઓછી જરૂર હોય, જે તારાથી થોડા દૂર હોય, એવા 10 નામ ભૂસી નાખ. અઘરું નહોતું એને, 10 નામ ભૂસી નાખ્યા. રહ્યા કેટલા રહ્યા? વાહ મારા બાપ વાહ! આ છોકરાને ધન્યવાદ છે. આ બીજા બધા જાણે હું કઈ ઓલા સર્કસમાં જોવા ગયા હોય ને એમ મારે હું જોઈને બેઠા, જવાબ દે નહીં. હું માણસ જ છું, પ્રાણી નથી હો. અને પછી સાહેબે કીધું કે બેટા હવે થોડુંક અઘરું છે, આમાંથી બીજા એવા 5 નામ ભૂસી નાખ કે જે તારાથી થોડાક દૂર હોય. આ દીકરીને અઘરું બહુ લાગ્યું. આમાંથી કોને મારે કાઢવા? આમાં સાસુ છે, સસરા છે, દેર છે, દેરાણી છે, જેઠ છે, જેઠાણી છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા મામા છે, મારી મામી. આમાં કોને હું કાઢું? પણ ભારે હૈયે આમ સામે બધા જ બેઠા, પરિવાર આખો બેઠો. ભારે હૈયે અને બીજા 5 કાઢ્યા, 10 નામ રહ્યા. વાતાવરણ આખું ગંભીર થવા માંડ્યું. સાહેબે દીકરીને માથે હાથ મૂકીને વાત કરતા 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 એટલું કીધું કે બેટા હજી બીજા 5 આમાંથી એવા ઉડાડી દે, હજી બીજા 5 એવા નામ કાઢી નાખ કે તને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઓછી જરૂર પડે. હતી રમત, પણ આખું ઓડિયન્સ રમતું હતું. એ 5 નામ ભૂસતા 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 તો હિબકું ભરી અને સોતાર આંસુએ પેલી દીકરી રડવા માંડી. અને વાતાવરણ આખા ઓડિયન્સમાં ફરી ગયું. હજારો બહેનોએ હજારો ભાઈઓએ રૂમાલ કાઢી કાઢીને આંસુડા લૂછતા હતા. અને પછી સાહેબે એટલું કીધું કે બેટા જો કામ અઘરું છે, પણ હજી તારે આ 5 માંથી 2 નામ કાઢવા પડશે. એની અંદર નામ હતું પોતાનું, પોતાના ધણીનું, પોતાના દીકરાનું અને પછી પોતાના મા બાપનું. 5 નામ હતા. બેટા હજી આમાંથી તારે 2 નામ કાઢવા પડશે. ગોઠણિયા ભર થઈને સાહેબને કે પ્લીઝ સર मेरे साथ ऐसा मत करो. साहबे माथे हाथ मूकीने कीधुं बेटा ये तो रमत है, हिम्मत राख. ऊभी थई 2 नाम भूसी नाख्या पोताना मा बापना, जेणे पोताने जन्म आप्यो तो. અને પછી સાહેબે કીધું બેટા હવે આમાંથી 1 નામ તારે કાઢવાનું છે. 1 નામ. ઊભી થા, હિંમત કર અને 1 નામ કાઢી નાખ. ભણેલ ગણેલ યુવાન સંસ્કારી દીકરી ઊભી થઈ 1 નામ હટાવ્યું. એ નામ જે હટાવ્યું ને એ એના દીકરાનું હતું, પોતાના પતિનું ન હટાવ્યું. અને પછી અનુભવી પ્રોફેસર સાહેબે પૂછ્યું બેટા તને દીકરો તો તારા જીવ કરતા વધારે વાલો હોય, તે તારા ધણીનું નામ ન કાઢ્યું અને દીકરાનું કેમ કાઢ્યું? તને રડતા રડતા એટલું કીધું કે હું સંસ્કારવાન મા બાપની દીકરી છું. મારી માએ મને સંસ્કાર આપ્યા છે.
મારા બાપે મને સંસ્કાર આપ્યા છે અને મને ખબર છે કે લગ્નના માંડવામાં જેને મેં હાથ હોપ્યો છે ને એ સુખમાં ને દુઃખમાં, હારા અને મોળા તમામ સમયમાં એ એક જ મારો સાથ આપશે, બાકી બધા જ હટી જવાના છે. આ દીકરો મોટો થાય એટલે પરણી જાય ને પરણી જાય એટલે જુદો થાય. આ ભાઈઓ છે એ જુદા થાય. મા બાપ હારે નહીં ભાવે એ જુદા થાય, બધા જ જુદા થાય. પણ અમને ખબર છે અમે બે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગમે ત્યારે ગમે ત્યાં જાહું ને તોય બે ભેગા ભેગા ને ભેગા જ રહે. तुम्ही मेरे मंदिर, तुम्ही मेरी पूजा, तुम्ही मेरे मंदिर, तुम्ही मेरी पूजा, तुम्ही देवता हो, तुम्ही देवता हो, तुम्ही देवता हो, तुम्ही कोई मेरी आँखों से देखे तो समझे, कोई मेरी आँखों से देखे तो समझे कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो. जिधर देखती हूँ उधर तुम हो, जिधर देखती हूँ उधर तुम हो, न जाने मगर किस ख्यालों में तुम हो. मुझे देख कर तुम जय हो. વાલા ભક્તો, જીવનની અંદર જે પોતાના જે સાથી હોય ને એને સ્નેહ આપવો ને એને સન્માન આપવું.